થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા ત્યારે ભારત સરકારે એક્શન મોડમાં આવી છે। ત્યારે આજે તારીખ 27 એપ્રિલના રોજ તળાજામાં બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તળાજા પોલીસે અલગ અલગ 2 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી પુરાવા અને ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા।